અમદાવાદના સોલા ભાગવત નજીક ગેસ લીકેજની ઘટના બની છે ત્યારે માધવ ઓડા ગાર્ડન નજીક ગેસ લીકેજની ઘટના બની છે। અજાણ્યા શખ્સે ક્લોરીન ગેસની બોટલ ફેંકી હતી અને ત્યારબાદ ફાયર વિભાગના બે જવાનો બેભાન થયા હોય તેવી પણ વિગતો સામે આવી। આ બંને જવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ફાયર વિભાગે અત્યારે પાણીનો મારો પણ ચાલુ કર્યો છે। ગેસ હવામાં ના ફેલાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ક્લોરીન ગેસની બોટલ ફેંકવામાં આવી છે અજાણ્યા શખ્સ દ્વારા। ત્યારે અહીંયા હવે જે બે જવાનો છે તે પણ અહીંયા બેભાન થયા હોય તેવી વિગતો મળી। તો ફાયર બ્રિગેડ પાસે કંટ્રોલ રૂમને 545 કોલ મળતા નજીકનું જે અમારું તલતેજ ફાયર સ્ટેશન છે, ઓળખદેવ ફાયર સ્ટેશન ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ ઘટના સ્થળ ઉપર આવીને ક્લોરીન ગેસ લીકેજનું વોટર સ્પ્રે ઓપરેશન ચાલુ છે। જેસીબી પણ બોલાવી લીધેલું છે અને વોટર સ્પ્રેથી ડાયલ્યુશન અત્યારે ચાલુ છે, જેથી કરીને ગેસ લીકેજ જે છે એ સ્પ્રેડિંગ થતો રહે નેચરલી। આસપાસની પોલીસની કામગીરી ચાલુ છે અને ફાયર બ્રિગેડ જે વોટર સ્પ્રે ઓપરેશન છે અમદાવાદ સોલા ખાતની બાજુમાં આવેલા માધવ ઓડા ગાર્ડન ખાતે ગેસ લીકેજ થવાની ઘટના જે છે સામે આવી છે। જે પ્રકારના દ્રશ્યો હાલ કેમેરામાં જોઈ શકાય છે કે સોલા ભાગવતની નજીક જે વિવાંતા હોટલ આવી છે તેની બાજુમાં આવેલું માધવ ઓડા ગાર્ડન, તેની બાજુમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ જ્યાં એક ખુલ્લો પ્લોટ હતો, તેની અંદર એક ક્લોરીન નામનો જે ગેસ લીકેજ થવાની ઘટના ફાયર વિભાગને 6:45 આસપાસનો ફાયરનો કોલ મળ્યો હતો। તાત્કાલિક બે ગુજરાતની ટીમ અને સ્થાનિક જે અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો છંટકાવ જે શરૂ કરવામાં આવ્યો હતો અને સમગ્ર ગેસ જે છે હવામાં લીકેજ થયો હતો। હાલ આજુબાજુના જે વિસ્તાર છે તેમને જે છે સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। સાથે પોલીસની ટીમ જે છે ઘટના સ્થળે છે અને હાલ જે ઓફિસરના બે ફાયર જવાનો જે છે એ બેભાન થતા તેમની નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હવે આ ક્લોરીન ક્યાંથી આવ્યો, આ બોટલ છે એ અહીંયાથી નીકળી કે કોઈ અન્ય વ્યક્તિ ફેંકી ગયેલું શું હતું એ સમગ્ર ચર્ચાનો વિષય બન્યો છે। પરંતુ હાલ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળ છે અને ગુજરાત પાસેથી સતત જે છે એ છંટકાવ કરવામાં આવી રહ્યો છે। 6:45 આસપાસ આ ફાયર વિભાગને કોલ મળ્યો હતો અને કોલ મળ્યા બાદ તરત જ ફાયર વિભાગની જે ગાડી છે એ ઘટના સ્થળે પહોંચી ગઈ। નજીકની જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે તેના અધિકારીઓ પણ હાલ પહોંચ્યા હતા। સતત પાણીનો છંટકાવ ચાલુ રહ્યો છે। હજુ પણ અંદાજે 1 કલાક સુધી પાણીનો છંટકાવ રાખવામાં આવશે, કારણ કે જે ગેસ છે હવામાં લીકેજ થયો છે આનાથી વધારે પણ નુકસાન ન થાય તે માટે હાલ ફાયર વિભાગ દ્વારા જે ગેસ લીકેજ થયો છે તેની પાણીનો છંટકાવની કામગીરી હાલ ચાલી રહી છે। કેમેરા મિનિસ્ટર સાથે રાહુલજી ગુજરાત।